નવસારી જિલ્લાના ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરથી 50 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ ઝડપી પાડી છે। મુંબઈથી અમદાવાદ જઈ રહેલા એક આઈસર ટેમ્પોમાંથી આ રકમ મળી આવી હતી, જે સુરત, અમદાવાદ અને રાજકોટ મોકલવાની હતી। ચીખલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એફએચ પટેલ અને તેમની ટીમ નેશનલ હાઈવે નંબર 48 પર પ્રોહિબિશન પેટ્રોલિંગ કરી રહી હતી। ચીખલી 4 રસ્તા હાઈવે ઓવરબ્રિજ પાસે વલસાડ તરફથી આવતો TS 11 UC 7630 નંબરનો એક અશોક લેલન ટેમ્પો શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવ્યો હતો। પોલીસે ટેમ્પો ચાલક ગૌરીશંકર શ્યામસિંહ પરમાર અને ક્લીનર પ્રમોદસિંહ પરમારની પૂછપરછ કરી ટેમ્પોની તલાશી લીધી હતી। તપાસ દરમિયાન ટેમ્પોમાં ભરેલા પાર્સલો પૈકી 4 મીણિયા થેલામાંથી ભારતીય ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા। ડ્રાઈવરે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તે સૂર્યા લોજિસ્ટિક મુંબઈમાં નોકરી કરે છે અને આ પાર્સલો સુરત, અમદાવાદ અને રાજકોટની ઓફિસે પહોંચાડવાના હતા। પોલીસે ટેમ્પોમાંથી મળેલા આશરે 30 જેટલા નાના મોટા પાર્સલો ખોલીને ગણતરી કરતા કુલ 50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી। આ રકમમાં 10 રૂપિયાના દરની 2.28 લાખ નોટો, 22.80 લાખ રૂપિયા, 20 રૂપિયાના દરની 1.16 લાખ નોટો, 23.20 લાખ રૂપિયા અને 50 રૂપિયાના દરની 8000 નોટો 4 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 2000 રૂપિયાના દરની 18 બંધ થયેલી નોટો પણ મળી હતી। આ રોકડ અંગે ટ્રાન્સપોર્ટ મેનેજર કનુભાઈ પુરુષોત્તમદાસ પટેલ રહેવાસી વાપી પાસે કોઈ દસ્તાવેજી પુરાવા ન હોવાથી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106(1) હેઠળ રોકડ જપ્ત કરી છે। પોલીસે આ મામલે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે। હાલ ટેમ્પો અને અન્ય સામાન શરતી રીતે મુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ડ્રાઈવર, ક્લીનર અને મેનેજરની તપાસમાં સહકાર આપવા સૂચના અપાઈ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।